ઇટાલિયાને જીતાડવામાં જયેશ રાદડિયાએ મદદ કરી છે। જે પોતાના બાપના નથી થયા એ બીજાના શું થશે? આમ આદમી પાર્ટીમાં બધા લે ભાગુ છે। જિગીશા પટેલ, તમે બીજા પર હુમલા કરશો, બીજા પર આક્ષેપ કરશો તો કોઈ તો તમને વળતો જવાબ આપશે જ। આ વાત કહી છે ખેડૂત આગેવાન લાલજી કોટડિયાએ। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી। आओ सांभळीए लालजी भाईए વધુમાં શું કહ્યું। સોમનાથ મિત્ર લાલભાઈ કોટડિયા બોલે જામબોડીથી। હવે આપણે ન્યૂઝમાં સમાચાર સાંભળ્યા છે, સાચા ખોટા તો ભગવાન જાણે, કે આપવાળા એક ભાઈ એવું મને કીધું કે હમણાં આ બધા જે કોંગ્રેસમાંથી જે ગયા છે ને એ બધા આપમાં જોડાવાના છે। એમાં મેન ભાઈ છે જયેશભાઈ રાદડિયા। હમણાં તમે જોવો છો ને સોશિયલ મીડિયામાં કે બે ગોપાલભાઈ ને આ બે ભેગા ને ભેગા ગમે ત્યાં ભેગા થાય, સુરતમાં મિટિંગમાં ભેગા થાય, ગમે ત્યાં બથ્થું ભરીને મળે, પછી વિધાનસભામાં બે ભેગા થઈને ત્યાં બથ્થું ભરીને મળે। એટલે હવે નવો લગભગ મને એવું છે કે ભાઈ આ જે જેતપુરવાળા ભાઈ રહ્યા ને એ 99% ગઈ વિધાનસભાની અંદર આપણે જે થીંગડાવાળી વિધાનસભા કહેવાય ને, થીંગડાવાળી શું કહેવાય, થીંગડાવાળી વિધાનસભા, એમાં આ ભાઈએ છે ને 99% એક આપવાળા મને કહે છે, હું નથી કહેતો, કે જયેશભાઈએ છે ને ગોપાલભાઈને મદદ કરી છે। આ જયેશભાઈ રાદડિયા રહે ને ગોપાલભાઈને મદદ કરી, કારણ કે કરે એ તો એના લોહીમાં છે। કારણ કે જો કોંગ્રેસમાં એને બબે વિધાનસભા, સંસદ સભા ની ટિકિટો આપી અને એને તમને કહું આપણે ધારાસભ્ય બનાવ્યા, પછી સંસદ સભ્ય બનાવ્યા, જો તોય કોંગ્રેસના નોરિયા હોય અને ભાજપમાં ભળી ગયા હોય તો આ તો તમને કોઈ એને મિનિસ્ટર પદ નહોતું આપ્યું, એટલે તો કદાચ તમને કહું એ ગુઠલો કરે, બરોબર છે, અને આપમાં જાય હોત એવી શક્યતા છે, બરોબર છે, કે આના આસાર વિચારોને લોકોની મુખ્યત્વે એવી વાત સંભળાય છે કે જયેશ રાદડિયા છે એ 99% આપમાં જોડાય છે। પછી એની પાછળ અમારે જુનાગઢ જિલ્લાના એક બે છે આગેવાનો, ધારાસભ્ય, માજી ધારાસભ્યો, એ પણ આપમાં જોડાવાના છે, બરોબર। એટલે મારી પબ્લિકને એ કહેવાનું છે કે હવે તમારા આપમાં જોડાય ને તો એણે આપવાળા પાસે કેટલા પૈસા લીધા ને એ જ રીતે તમે સપોર્ટ કરજો। કારણ કે તમે બધા એવું કહો છો કે ભાઈ ભાજપમાંથી, કોંગ્રેસમાંથી જે કોઈ આપમાં જોડાય, બીજા પાર્ટીમાંથી આપમાંથી બીજા કોઈ જોડાય ને એને એમ કહે છે કે તમે વહીવટ કર્યા છે ને, પડીકા લીધા છે ને, ઓલું લીધું છે, બરોબર છે, તો હવે તમારામાં જોડાય ને તો તમે જરીક કહેજો કે ભાઈ આણે કેટલા તમે પૈસા દીધા, તમે ચોખવટ કરજો। અને રહી વાત બીજી કે ભાઈ હમણાં કેજરીવાલ એની માથે એક કેસ થયો અને પબ્લિકને દૂ બનાવવા આહુડા પાડે છે। શું પાડે? આહુડા। એટલે ભાઈ તું તો મગરના આહુડા પાડમાં, બધાને ખબર છે, તું ગુજરાતમાં આવી અને તને કહું તું છે ને ગુજરાતની પતે ઠોકવા આવવાનો છો ભાઈ। પછી અમારા ધારાસભ્ય રહ્યો આ 6 મહિનામાં કોઈ કામ નથી કર્યા, ખાલી સોશિયલ મીડિયામાં રહે છે। આ પહેલાં તમને ખબર હોય તો કોંગ્રેસની સરકાર હતી ને તે ભાજપવાળા શું કરતા ખબર? ગુંદીને ગાંઠિયા ને ભજીયા ને એવું, ગાંઠિયા ને એવું ખવડાવતા, એટલે ત્યારે પબ્લિક શું કહેતી ખબર? એ કે કોંગ્રેસ વાળા તમને કોઈ દી કાંઈ નથી દીધું, આવડા ગાંઠિયા ને ભજીયા તો ખવડાવે છે એમ। એટલે આ ભાજપવાળા, આ આપવાળા હવે નવો ચીલો ચાલુ કર્યો, સમજ્યા? શું કર્યો ખબર? બબે તાલુકાના સીટના ગામડાઓમાંથી 2-3 જણાને વિધાનસભા જોવા લઈ જાય, બરોબર છે। એટલે આપણા બધા શું છે, ઓલા હાલી નો હગેવાના ભાભલાનું લઈ જાય બિચારાઓને, એટલે એને શું થાય ખબર? એ કે આમને કોઈ દી કોઈ દેખાડ્યું નહીં એમ, આ ગોપાલભાઈ અમને દેખાડી વિધાનસભા, સંસદ સભા, આ તે બધું, બરોબર છે। એટલે આ ખાલી રૂટ એકનો એક જ છે, પણ એમાં પારી બદલી છે। શું બદલું છે? પારી બદલી છે। એટલે આ તમને બધાને ગુમરાહ કરે છે, તમને વિધાનસભામાં જોવડાવવા લઈ જાય અને ત્યાં જઈને તમારા ફોટા પાડે અને તમને સોશિયલ મીડિયા મૂકે અને તમને હાઇલાઇટ કરાવે। માત્ર ને માત્ર આ જ કરવાનું છે, આ બધાને હાઇલાઇટ રહેવાનું છે, બાકી બીજું કાંઈ કરવાનું નથી। પછી રહી વાત આપણે જિજ્ઞાસાબેનની, બરોબર, જિજ્ઞાસાબેન તમે કાયમ કોકના ખોવડામાં પાણા મારો, બરોબર છે, તો કોક દીક આપણને કોઈક વળતો જવાબ તો છે ને, આપણે કોકને કાયમ ગાળ્યું દઈએ, કોક આપણને પછી હેરાન કરે કે ન કરે?
એટલે તમે કાયમ કોકને હેરાન કરો છો ને કાયમ ઉઠી અને તમારે આપવાળાની જ નક્કી કરવાનું છે. કાયમ ઉઠીને ક્યાં કણે બાંધવું, ક્યાં ગામમાં જઈને કોઈને પાણા મારવા, ક્યાં ગામમાં જઈને કોને હેરાન કરવા, બરોબર છે. એટલે જિજ્ઞાસાબેન, મારે તમને કહેવાનું, તમે ભ્રષ્ટાચારની બહુ વાતો કરો છો ને, તમારા ભાઈને એક ખાલી છે ને એકવાર ભ્રષ્ટાચાર ખુલ્લો કરો. તમારો ભાઈ જે રહ્યો ને એનો એકવાર ભ્રષ્ટાચાર ખુલ્લો કરો એટલે હું છે ને વિડીયા બનાવવાનું બંધ કરી દઉં અને તમારા તરફેણમાં વિડીયા બનાવું. આપવાળાની તરફેણમાં વિડીયા બનાવું. કેની તરફેણમાં? આપવાળાની. કારણ કે તમારા ભાઈના તમે ભ્રષ્ટાચારી કેવડો છે ને એનું તમે ખાલી નામ લ્યો. અને રહી વાત કે તમે એમ કહેશો કે સમાજ અમારી આગળ ભેગો નથી આવતો ને સમાજને આમ કરો ને સમાજને તમે ગોંડલવાળા 3-4 નીકળી પડ્યા છો સમાજને બદનામ કરવા. ભાઈ તમારા સારું સમાજ પેદા થયો છે અને સમાજના આગેવાનોને મારે કહેવાનું છે કે ભાઈ જે ગરીબ માણસો છે, જેની ઘેરે તમને કહું બીમારી છે, જેની ઘેરે કોઈ કામ નથી કરી ગયા, અમે જેની ઘેરે અત્યારે તકલીફ છે, એવા સોશિયલ મીડિયામાં ઘણાયના વિડીયો આવે છે, બરોબર છે. એને મદદ કરો ને એની તરફેણમાં તમે જાઓ. આ લે ભાગું છે ને તમારા એના બાપના નથી એની આપણાય ન થાય, બરોબર. એનો તમે જરીક ઇતિહાસ તપાસી લ્યો આ બધાયનો. પછી તમે છે ને સમાજને બદનામ કરવા નીકળો. ખોટે ખોટા સમાજને બદનામ કરો છો, બરોબર. તમારે ધારાસભ્ય થવું, તમારે સંસદ સભ્ય થવું, તમારે મોટા પદ જોઈ છે અને સમાજને ખંભે રાખીને બંદૂક ફોડવાની છે. આ જેતપુર વાળો ભાઈ એમ જ કરતો. કાંઈક એવું એટલે મારો સમાજ ને મારો સમાજ આપને ફલાણું સમાજ, આ લોકો જ મેટલ એમ મારો સમાજ મારો સમાજ. એટલે ભાઈ સમાજને તમે હું હેલે મારજો છો અને સમાજને હું કેમ ભાઈ બદનામ કરો છો? અને રહી વાત બીજી, આ કોમેન્ટોમાં એમ કે છે કે તમે સમાજના પેટના નથી. એટલે ભાઈ તું સમાજના પેટનો છો તો કીર્તિ પટેલ બોલી તેથી તમે ક્યાં ગયા હતા સમાજના પેટના છો તો? બરોબર છે. તેથી કાં તમે કોઈ નતા બોલતા? તેથી એને જે કાંઈ મુર્ગીકંડમાં સ્નાન કર્યું તો એને કાંઈ ખરાબ તો નથી કર્યું કીર્તિ પટેલે. અને કુંવારી કા દીકરી છે, બરોબર. અમથા આપણે એના પગ ધોઈ છીએ દીકરીઓના આપણે માતાજીનું સ્થાન આપી છીએ, તો ભાઈ એ દીકરીએ ભાઈ મરઘી કુંડમાં સ્નાન કર્યું તો એમાં ભાઈ તમને તકલીફો પડી, તો એના માટે તમે કોઈ બોલતા નથી, બરોબર છે. અને માત્ર ને માત્ર તમે એક જ વાત કરો છો કે જિજ્ઞાસાબેન તો જિજ્ઞાસાબેન કાયમ કોકને એમાં પાણા મારે તો આપણને કોક મારે, એમાં શું ખોટું છે ભાઈ? હે? એટલે આ બધાને જોડો, જાણો અને વિચારો અને પછી કોમેન્ટ કરજો. ભાઈ ઓલો બાબુ કરીને છે પાઘડા, બરોબર. હું તારો ભાઈ બનાવી નથી થતો, બરોબર છે. એટલે તું મર્યાદામાં રહેજે. આ છેલ્લે તને એટલું કહું છું. જય હિન્દ, જય ભારત. તો જેમ તમે લાલજીભાઈની વાત સાંભળી, તમે તેમની વાતથી કેટલા સહેમત છો, શું વિચારો છો, કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.